હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશે અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજના નવા બ્લોગમાં છે ને તો દેખો બીજા ફાર્મ હાઉસથી શરૂઆત કરી છે અને સંજુ પણ આ બાજુ કામ કરે છે. અમે બીજા ફાર્મ હાઉસે પાછા આવતા રહે એવું લાગે. હા સંજુ, આપણે બીજા આવતા રહ્યા હોય એવું લાગે છે નહીં સંજુ? બધું બીજું શું આવી જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ્સને સવારમાં સાફ કરવાનું ચાલુ કરી દીધું. તો ફ્રેન્ડ્સ, અમે છે ને બીજી જગ્યાએ આવ્યા છે સફાઈ કરવા માટે, સાફ સફાઈ કરવા માટે. તો દેખો અહીંયા છે ને 3-4 દિવસનો કચરો બધું સફાઈ કર્યા વગરનો છે ને તો બહુ જ બધો છે, એટલે બધું સફાઈ કરવાનું બહુ બધું છે. હજુ તો આ શરૂઆત જ કરી છે. હજુ તો આખા ગ્રાઉન્ડમાં સફાઈ કરવાની, પછી રસ્તે, એવું હજી અમારે બધું બાકી છે. પણ અમે પહેલાં અહીંયા જ આવતા રહ્યા અને હવે છે ને અહીંયા સફાઈ કરીને અને પછી અમારું પણ થોડું ઘણું સફાઈ કરવાનું છે. આજે શનિવાર છે, કાલ રવિવારે સીટ પણ આવશે અને દેખો કચરાની કંઈ વાત થાય એવી નથી. આખા ગ્રાઉન્ડમાં બહુ જ બધો કચરો છે, તો જલ્દી સફાઈ કરી લઈએ. મારે અહીંયા સફાઈ કરવાનું છે અને ત્યાં જવાનું છે સફાઈ કરવા માટે. પછી આ બધું સંજુ સફાઈ કરવા લાગુ. ધ્યાન હવે સફાઈ કરી લઈએ. અમારું કામ અહીં જોડે જ છે, પણ આ છે ને અહીંયાથી મહેમાન જ્યાં છે ને એટલે અમારે અહીંયા શેઠ ને અહીંના આવે છે ને એટલે બધું સફાઈ કરવાનું કીધું છે, તો કરી દઈએ હવે. તો ફ્રેન્ડ્સ, કાલે અમે અહીંયા સફાઈ કરવા માટે આવ્યા હતા અને આજે છે ને હું અહીંયા જ આવી છું હુવા માટે, કેમ કે કાલે અમે છે ને અહીંયાથી બધું સફાઈ કરી હતી અને અહીંયા સાંજે પાર્ટી હતી, એટલે છે ને બધા બહુ જ બધા અહીંના શેઠ ને એવા બધા અહીંયા આવ્યા હતા અને અહીંયા છે ને બધું ખાવાનું બનાવીને ખાધું હતું. રાતે છે ને 11-12 વાગ્યે ગયા હતા અને અહીંની ચાવી હતી અમારી જોડે, એટલે અમારે ત્યાં આજે રવિવાર છે એટલે શેઠ આવ્યા છે સવારથી. એટલે આજે છે ને હું થોડીક બીમાર થઈ ગઈ છું, એટલે આજે અહીંયા આવીને હું સૂવું છું. તો દેખો અહીંયા છે ને હું સૂતી હતી, અહીંયા તો હું નીચે સૂતી હતી અને છે ને ખાવાનું પણ દેખો અહીંયા રોટલી ને આ બધું છે ને બધા વાસણ પણ અહીંયા જ પડ્યા છે. તો સંજુ બધું છે ને મને આવું બધું ખાવાનું લઈ અહીંયા છે ને બિસ્કિટ ને એવું બધું છે, જામફળ ને એવું બધું પણ છે ને મને કંઈ ખાવાનું મન નહીં થયું આજે. તો ફ્રેન્ડ્સ, મારી તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ ને, બહુ જ બધી. આજે તો વોમિટ થાય, ચક્કર આવે ને એવું બધું. અત્યારે મને થોડુંક સારું લાગે છે, બાકી હું છે ને સવારથી અહીંયા જ પડી રહી છું. સવારથી અહીંયા છે ને આ પાથરીને અને અહીંયા જ પડી રહી છું, કેમ કે સંજુને છે ને કામ છે અને શેઠ આવ્યા છે એટલે અમારે કાલે જવાનું છે, એટલે બધું કામ બતાડે ને એમ બધું કામ કરવાનું. એટલે સંજુ છે ને ખાલી બપોરે ખાવા માટે દાયો હતો, પણ મારી તબિયત છે ને એટલી ખરાબ થઈ ગઈ હતી ને બપોરે કે હું છે ને અહીંયા નીચે હું પછી ત્યાં હિંચકે જાઉં એમ કરીને અને બપોરે પછી સંજુ પણ ખાધું નહીં, કંઈ નહીં, અને એ પણ મૂકીને જતો રહ્યો ને મારું છે. તો હું ને સંજુ પછી કંઈ ખાધું નહીં. પછી સંજુ આ બિસ્કિટ ને એવું બધું લાવી આપ્યું. કદાચ મને ખાવાનું ભાવે ને તો હું ખાઉં એટલા માટે, કેમ કે છે ને 15 દિવસ થઈ ગયા, દવા પણ પૂરી થઈ ગઈ અને દવાખાને પણ જવાનું છે તપાસ કરાવવાની એવું બધું. પણ એક બાજુ કામનું વિચારે તો એ બાજુ દવા લેવા જવાય નહીં, એવું બધું પ્રોબ્લેમ આવે ને, એટલે પછી કંઈ થયું જ નહીં. તો હવે છે ને કાલે જતા રહીએ. સંજુ કે હવે છે ને એક દિવસ ખાલી ખબર નહીં, આજે તો મેં સવારમાં
એક ગોદડી પણ ધોઈ, કપડાં ધોયા, પછી વાસણ બધું જ કામ કરી, રાંધી પણ લીધું. અને પછી મને ખબર નહીં હું થયું ને, વામિટ થાય, ચક્કર આવે ને એવું બધું થઈ ગયું હતું. સંજુ પણ એમ ગભરાઈ ગયો તો દવાખાને લઈ જાઓ. પછી હું થોડીક વાર સૂઈ જ જી, થોડુંક સારું લાગ્યું. પછી સંજુ શેઠ પણ આવી ગયા, એટલે અહીંયા મને પાથરી આપ્યું. એટલે પછી હું અહીંયા જ છે ને સવારથી અહીંયા એકદમ છે ને નિરાધાર થઈને પડી હોય ને એવું લાગે. કેમ કે ફ્રેન્ડ્સ આવે છે ને આવી પરિસ્થિતિમાં આમ કોઈ પૂછી પણ નહીં જોવે, કંઈ નહીં. તો એટલું બધું દુઃખ થાય ને બધું વિચારીને. સંજુ આમ પૂછે પણ એક કામ કરે ને એવું એમ, પણ પછી એવું થાય કે બધું એમાં બધા હોય તો કંઈક એમ કોઈક આપણને પૂછી જોવે ને તોય આપણે બીમાર હોય ને તોય થોડુંક સારું લાગે એમ, એવું બધું થાય છે. પણ હવે શું કરવાનું છે. તો અત્યારે છે ને 3 વાગ્યા અને અત્યારે હું અહીંયા છે ને બેસી છું શાંતિથી. અને પાણી ત્યાં નળ છે ને ત્યાં લેવા ગઈ હતી અને પાણી પી લીધું અને બેઠી છું. હવે સંજુ કામ કરે છે, બાજુ શેઠ પણ આવ્યા છે અને છાંયો એક જ જગ્યાએ છે, ત્યાં શેઠ બેઠા હોય અને આ બાજુ ગરમી બહુ થાય પતરાવાળામાં, એટલે પછી અહીંયા હું બેસી રહી. સંજુ કે તું અહીંયા બેસી રહેજો, તને સારું નહીં લાગે ને તો સૂઈ રહે એમ. એવી હાલત થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આજે તો મારી. એટલે છે ને હવે હું સંજુને કહું કે છે ને, સંજુ પાછું એવું કહે તને મૂકીને અને હું પાછું કદાચ આવું કંઈક કામ મળે ને તો હું ત્યાં આવતો રહીશ. તો હું આવી પરિસ્થિતિમાં અને કદાચ મને કંઈક વધારે પડતું કંઈક થાય એવું તો કોણ પૂછી જોવે, કોઈ નહીં. તો ફ્રેન્ડ્સ સંજુ બ્લોગ જોશે ને તો મારા પર ગુસ્સે થશે, પણ છે ને મને એટલું બધું એમ બધું વિચાર આવે ને, બહુ જ બધો વિચાર આવે કે છે ને ભગવાન છે ને આવી પરિસ્થિતિ કેમ લાવ્યો કે આપણા બધાની છે ને ઓળખાણ કરાવવા માટે, કે કોણ છે ને કેવું છે એવી બધી ઓળખાણ થઈ જાય. બાકી આપણે તો એમની જોડે રહેતા હોય ને તો કદાચ આપણા જોડેથી એમને ફાયદો થાય ને એટલે આપણને સારી રીતે જ રાખતા હોય. અને હવે છે ને આપણે દુઃખમાં આવી જાય ને એટલે હવે અમને કોઈ ફાયદો નહીં થાય ને એટલે આપણને પૂછી પણ નહીં જોવે. પોતાના હોય ને એ પણ નહીં પૂછી જોવે. એટલે છે ને મેં જિંદગીમાં હવે છે ને કોઈ દિવસ એવું નહીં વિચારું કે આ માણસો એક સમય અમારા હતા. એવું જે દુઃખના સમયમાં કામ આવ્યું ને એને જ હું ઠેઠ સુધી યાદ રાખીશ. બાકી બીજાને બધાને છે ને જિંદગીમાં કોઈ દિવસ યાદ નહીં કરું. એટલું મને છે ને એટલી નફરત થાય એમ બધાથી. હવે બધા માટે એટલું બધું કર્યું પણ છે ને જ્યારે અમારે દુઃખનો સમય આવ્યો ને ત્યારે કોઈ પૂછવા પણ રાજી નહીં એમ. ખાલી આપણે તો એમની જોડે કંઈ માગતા નહીં, પણ ખાલી એમ પૂછી તો જોવે ને કે તમે સારું છે કે નહીં કે. અને હવે આવું બધું એટલે ખબર તો પડી જ હોય ને કે આવું છે એમ, તો એ છતાં પણ કોઈ પૂછી નહીં જોવે ને. એટલે હવે છે ને ભગવાન કોઈક દિવસ તો સારો સમય લાવશે ને, એમને જરૂર પડશે ને ત્યારે એવું છે ફ્રેન્ડ્સ. ઘણી બધી એવી વાતો છે પણ છે ને મેં એમ ચોખ્ખા શબ્દમાં કહી નહીં શકું એમ. બીજા માટે હું કર્યું. જ્યારે આવી રીતના અમે આવ્યા ને ત્યારે સુધી જઈ સુધી અમને જરૂર હતી ને ત્યાં સુધી સારું એમ બોલ્યા એમ. અને પછી બધું આપવાનું ને એવું બંધ કરી દીધું ને તો એમ કોઈ દિવસ ફોન પણ નહીં કરે, પૂછી પણ નહીં જોવે. બાકી જઈ સુધી એમને છે ને જરૂર હતી ત્યાં સુધી આપ્યું ને ત્યાં સુધી
બધા સારા હતા. અને અત્યારે હવે છે ને કોઈ અત્યાર લગી કોઈ પૂછ્યું નથી મને. બધી આવી ખબર છે ને તોય પણ એમ પૂછ્યું નહીં કે તબિયત સાચવજો આમ તેમ કંઈ નહીં. એ પાછા એમ બીજા પારકા તો બધા સારા જ છે, જે પોતાના છે ને એ દેવા છે. તો હેન્ડ ઓફ હવે છે ને પછી સંજુ આવું બધું વિચારે હું બોલું ને તો બસ સંજુ મારા પર ગુસ્સે થશે કે આવું બધું નહીં વિચારવાનું એમ. તો હવે છે ને હું બેહું અને પછી સેટ જાય ને તો પછી એ બાજુ જાઉં. ભૂખ પણ લાગી છે પણ હવે છે ને ખાવા નથી થતું. માથું ને એવું થોડુંક સરખું કરી દીધું કેમ કે હવે છે ને જવાનું વિચારું છું રૂમ સાઈડ. અને બધાને છે ને થોડુંક આવો બ્લોગ બનીજો. અને ખબર નહીં સંજુ મૂકે કે નહીં એવું બધું મને ખબર નથી, પણ છે ને ખાલી આમ થોડુંક દિલની વાત થોડીક આમ બહાર કાઢી દે ને, જેટલું આમ અંદર બધું ગૂંચવાતું હોય ને દિમાગમાં ને એવું બધું તો બહાર કાઢી દે ને તો થોડુંક સારું લાગે ને, એટલે મેં છે ને બ્લોગ ચાલુ કરીને અને બોલી દીધું. તો ખબર નહીં સંજુ મૂકે કે નહીં એ મને ખબર નથી, પણ છે ને અને એ તો છે ને પોતાનાની વાત કરી. અને બીજા છે ને અમારે જે યુટ્યુબ ફેમિલી છે ને એટલો બધો સપોર્ટ કરે ને, કદાચ કંઈક બ્લોગમાં અમે બોલીએ ને તો પછી બધાનો વારાફરતી ફોન આવે ને બધા છે ને એમ જ કહેતા હોય કે અમુક જણ એમ કહેતા હોય કે અહીં આવતા રહો, અને અમુક એમ કહેતા હોય કે અહીં સારું કામ છે. એવું બધો ઘણો બધો સપોર્ટ કરતા હોય એટલે. અને ઘણા બધા અત્યારે પણ એમ જ કહે કે અહીંયા આવતા રહે બધું સારું જ. પણ છે ને હવે થોડુંક અમે એવું વિચારીએ કે કઈ સુધી એમ રખડ્યા કરશું એમ. હવે છે ને કંઈક એક જગ્યાએ રહેવાનું બને, કેમ કે હું ને સંજુ હતા ને તો બધા જ અમે ફરતા હતા, બધા જ જે જગ્યાએ કામ કરવા બોલાવે ને એ જગ્યાએ કામ કરવા જતા રહીએ અને કામ કરીએ. અને જઈ સારું લાગે ત્યાં રહીએ, પાછા બીજી જગ્યાએ કામ કરીએ. અને હવે છે ને અમારી લાઈફમાં એક ત્રીજું મેમ્બર પણ આવશે તો પછી એને લઈને કઈ ફરીશું એમ. એટલે છે ને હું સંજુને કહું કે આપણે ભલે થોડુંક પૈસા ઓછા કમાઈએ પણ છે ને આપણે માલદાર નથી બની જવું કે અહીં કામ કરીને આટલા પૈસા આવી જાય એવી કંઈ લાલચ નથી કરવી. ખાલી છે ને રહેવાનું ઘર બની જાય ને તોય સારું એમ. એટલે છે ને ગમે એવું પણ થોડુંક સારું એવું ખાલી હવે રહેવાનું બનાય એમ. બાકી આપણે છે ને એમને એમ જ ફરિયાદ રાખીશું તો કઈ સુધી ફરશું. આ વર્ષે બનશે, આવતા વર્ષે બનશે એમ કર્યા કરશું. તો હવે છે ને થોડુંક એમ અમે જગ્યા પણ લીધી છે ઘર બનાવવા માટે. હજુ પૈસા પણ ઘણા બધા આપવાના બાકી છે, પણ ત્યાં એ લોકો છે ને અમને રહીએ ને તો કંઈ કહે નહીં. પૈસા પણ ધીરે ધીરે આપતા જઈશું ને રહીએ એમ. એટલે હવે સંજુને એવું કહું છું. પણ તોય પણ એ સાઈડ પાછું કામ નહીં મળે ને એટલે સંજુ પાછો બહાર જ કંઈક જવાનું જ વિચારે. તો એવું છે. બાકી છે ને એમ આવું રીતના હવે છે ને ગામડે છે ને ફરવાનું મને એમ બધા બોલાવે તો એમ બધા છે ને ખુશીથી બોલાવે અને એમ આપણા હારા માટે બોલાવે. એવું બધું ઘણા બધા બોલાવે, પણ છે ને મને એવો વિચાર આવે હવે કે આપણે છે ને એક જગ્યાએ રહેવાનું હોય ને તો સારું એમ. બાકી બીજું કંઈ નહીં. તો ખબર નહીં આ બ્લોગ સંજુ મૂકશે કે નહીં મને ખબર નહીં, પણ હું ખાલી છે ને બ્લોગ બનાવી દીધો તો મૂકી દીધો સારું. અને એમાંય ખાલી બ્લોગ બનાવી દીધો એટલું બધું મને નહીં કે મૂકી દે બ્લોગ. બીજા નહીં તો સારા બીજા આમ ખુશીથી જોવે, એન્જોય કરે આવો થોડોક ઇમોશનલવાળો આવો બ્લોગ. આમ હંમેશા ને અત્યાર લગી આવું આમ વધારે નહીં બનાવતા. હંમેશા ને ખુશીમાં હોય ને તો જ બ્લોગ બનાવીએ, દુઃખમાં હોય ને તો પછી બ્લોગ નહીં બનાવીએ. પણ આજે બ્લોગ મેં બીમાર થઈ ગઈ હતી એટલે બ્લોગ પણ નહીં બનાવ્યો. તો કદાચ સંજુ મૂકી દે તો મૂકી દેશે. તો હેન્ડ ઓફ ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં મેં. અને દેખો બધું ખાવાનું ને એવું બધું અહીંયા એમ પડ્યું છે. આ બધું સરખું લઉં અને કેમ કે દિમાગ કામ નહોતું કરતું ને તો પછી અહીંયા હું છે ને ગાંડાની જેમ
સૂઈ જ ગઈ હતી 2-3 કલાક સુધી, કંઈ ખબર નહીં પડે ને એવી રીતના. એટલા બધા આવા વિચારો આવી ગયા. તો હાંડો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. બાય બાય, જય માતાજી, જય શ્રી રામ. ભગવાનને જેવું હશે ને, આપણને બધું વિચાર્યું હશે ને એવું થશે. હવે અમે વિચારીએ ને એ કંઈ નહીં. તો હાંડો